લોચા, ઊંધિયું અને આલુપુરી માટે જાણીતું સુરત સુરતી ખાજા માટે પણ વિશ્વવિખ્યાત છે. હાલ ભાગડ વિસ્તારમાં સરસિયા ખાજાનું વેચાણ કરતી દુકાનોમાં કલાકો સુધીની લાઈન જોવા મળી રહી છે. સુરતનું જમણ અને કાશીનું મરણ, આ કહેવત તો વિશ્વવિખ્યાત છે અને દેશ વિદેશમાં વર્ષોથી સરસિયા ખાજાની ડિમાન્ડ રહી છે, જેથી ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે જ વિદેશમાં પણ પાર્સલ કરવામાં આવી રહ્યા છે. તેની સાથે કેટલાક એનઆરઆઈ લોકો તો ખાજા વિદેશ સાથે લઈ પણ જઈ રહ્યા છે. આ વખતે આમ તો ખાજાના ભાવમાં કોઈ પણ વધારો થયો નથી. આ વર્ષે પણ બજારમાં લીંબુ મરી ખાજા, સ્વીટ ખાજા, મેંગો ખાજા સહિતની વેરાયટીઓ ઉપલબ્ધ છે. જોવા જઈએ તો આ વાનગી ભારતના વિવિધ રાજ્યોમાં અલગ અલગ નામે ઓળખાય છે અને ખાજાને લઈને તો એક લોકવાયકા પણ છે. કહેવાય છે કે ભગવાન જગન્નાથ એક ભક્તના સ્વપ્નમાં આવી પોતાની પ્રિય વાનગી કેમ બનાવવી તે સમજાવ્યું હતું અને બીજે દિવસે તેણે તૈયાર કરેલા ખાજા જ્યારે પ્રભુને ધરાવ્યા ત્યારે પ્રભુએ તે સ્વીકારી પણ લીધા હતા. માત્ર 4 મહિના મળનારા ખાજા માટે લોકો આતુરતાપૂર્વકની રાહ જોતા હોય છે. સુરતી ખાજા લોકો લીંબુ અને મરી સાથે આરોગે છે. ખાજાની દુકાનની બહાર હાલ લાંબી લાઈનો જોવા મળી રહી છે. મેંદો, સાકર અને સિંગ તેલના ઉપયોગથી બનતા ખાજા ભગવાન જગન્નાથની અતિ પ્રિય મીઠાઈ પણ છે. આ વર્ષે સુરતી ખાજાની કિંમત 450થી લઈને 700 રૂપિયા સુધીની છે. તેમજ અમેરિકા, લંડન, કેનેડા જેવા અન્ય રાજ્યોમાં પણ ખાજાની માંગ હોવાથી એરટાઇટ કન્ટેનરમાં તેને પાર્સલ પણ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને લોકો દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી આવીને 25 મિનિટથી 1 કલાક જેટલી લાંબી લાઇનમાં પણ ઊભા રહીને સુરતી ખાજા લઈ જાય છે અને પરિવાર સાથે તેની મજા માણે છે. હિમાંશુ જોખરિયા, એસ મોતીરામ સ્ટ્રીટ, સુરતી ખાજામાંથી. આપણે ત્યાં સુરતી ખાજા અવેલેબલ છે. મોળા ખાજા, મીઠા ખાજા, તીખા ખાજા. ને સમર સ્પેશિયલમાં આપણે ત્યાં તીખા ખાજા અવેલેબલ ને વીકેન્ડમાં કસ્ટમરનો રિસ્પોન્સ બી સારો છે. ને આપણે ત્યાં એક્સપોર્ટ પેકિંગ બી કસ્ટમર કરાવે છે. યુએસ, કેનેડા, બેરિંગ માટે બી પેકિંગ આપણે ત્યાં અવેલેબલ છે. સુરતી ખાજા છે 440 રૂપિયા કિલો. મોળા, મીઠા, મેંગો ઘીમાં બનાવે શુદ્ધ ઘીમાં, એ તમારે 700 રૂપિયા કિલો છે. ને આપણે ત્યાં વીકેન્ડમાં થોડું વેઇટિંગ વધારે છે એટલે કસ્ટમરોને અમે કહીએ છીએ કે એડવાન્સમાં ઓર્ડર આપી દેવો તો વધારે સારું રહેશે. સમર સ્પેશિયલમાં આપણે ત્યાં રસની સાથે સુરતી લાલા ગેટ ટુગેધર ફેમિલી ફંક્શનમાં રાખે છે. સુરતી ખાજા કોમ્બિનેશનમાં ઘેવર, સૂતરફેણી, મોળા ખાજા, મીઠા ખાજા, તીખા ખાજા અવેલેબલ છે. સુરતી ખાજા મરીનું પેસ્ટ આવે છે અને સિંગ તેલમાં એને ફ્રાય કરવામાં આવે છે. ક્વોલિટી પેકિંગમાં આપણે ખૂબ જ ધ્યાન આપીએ એટલે કસ્ટમરનો રિસ્પોન્સ બી સારો રહે છે. વીકેન્ડમાં આપણે ત્યાં સુરતી લાલાનો ખાવાનો ટ્રેન્ડ વધારે સારો એટલે વીકેન્ડમાં એટલે 20 થી 25 મિનિટનું વેઇટિંગ હોય છે. ને એડવાન્સમાં ઓર્ડર આપી દઈએ તો કસ્ટમર માટે આપણે પેકિંગ અવેલેબલ હોય છે. હરેશભાઈ રવિયાભાઈ કોદરાવાલા, હું દમણથી આવું છું. 1 કલાકથી અહીંયા ઊભો છું. આ સુરતી ખાજા લેવા માટે આવ્યો છું. અહીંયા 3 જાતના ખાજા મારે લેવાના થાય છે. દર વર્ષે હું આવું છું અહીંયા. મારી વાડી કપરાળાની એનો કેરીનો રસ કાઢીને દર વર્ષે આ ખાજા લઈ જાઉં છું અને દમણના દરિયા કિનારે આ ખાજા અને કેરીના રસ જોડે માણીએ છીએ પરિવાર જોડે. તો તમે પણ અહીંયા આવો અને એ રસ અને ખાજા માણવા માટે દમણ પણ પધારો.